તો મિત્રો ગામડેથી બહુ અઘરો ફોન આજે આવી ગયો છે મારા મમ્મી ને પપ્પાનો કે ઘર મારા ગામડાનું જે ઘર છે ને ઘરના ફળિયામાં ફૂલ પાણી ફરી વળ્યું છે. આખા ફળિયામાં ઘરની આજુબાજુમાં વાહે આખા ગામ ફરતું ફરતું પાણી ફરી વળ્યું છે. મારું ગામ ફેદરા છે. એ હું મેં ગામડે ગયો તો ત્યારે મેં વિડીયો બનાવ્યા હતા. આપણે બીજી કોઈ વાત કરવી નથી. સૌથી પહેલા છે ને મારા ભાઈએ મને વિડીયો મોકલ્યો છે. એ વિડીયો તમે જોવો પછી આપણે બધી વાત કરી. તો અમારા ગામમાં પાણી ભર્યું છે. ફેદરા ગામમાં ફૂલ પાણી ભર્યું છે. હજી પાણીનો આવક ચાલુ જ છે. તમને અંદાજો આવી ગયો છે કે ફેદરા ગામમાં કેટલું પાણી ફરી વળ્યું છે. અને મિત્રો આ પાણી ખાલી એવું નથી કે મારા ફળિયામાં જ આવ્યું છે. આખા ગામ ફરતું ફરતું પાણી જ પાણી દેખાય. તમે વિડીયો નિરખીને જોયો છે તો તમને અંદાજો તો આવી જ ગયો છે. આજુબાજુમાં મંદિર, પછી આજુબાજુની જગ્યાઓ, ઘરની પાછળ ફળિયું તો આખું ભાઈ ટબો ટચ થઈ ગયું. ઘણા તળાવ હોય એવું રીતે પાણી આવે એટલે એવું છે ને. આપણે સુરતનું પાણી આવ્યું હતું આ વરાછા એરિયા તો કેવું હતું એટલે જ પાણી આવે. હું તો એમ જ કહું છું ભગવાનને કે પાણી પાછું પડી જાય અને મારી એટલી વિનંતી છે કે હે દ્વારકાધીશ, હે માતાજી, બધું પાણી પાછું પાડી દો. અને મમ્મી ને પપ્પા તો એમ કે હજી આવકમાં છે પાણી. આવકમાં છે પણ કઈ કે વરસાદ નથી ને એટલે થોડો થોડો પડી જશે. એટલે વરસાદ બંધ થઈ ગયો છે ઈ મોટી વાત છે. વરસાદ છે નહીં. અને મારા મમ્મી પપ્પા મારા ભાઈઓ બધા હારા છે. અને જે મારા ભાઈએ વિડીયો બનાવ્યો છે મારો ભાઈ જ છે. એને જ મને કીધું ભાઈ હું વિડીયો તમને મોકલું છું, તમારા યુટ્યુબ ફેમિલીને બતાવો કે આપણા દેશના ઘરમાં તો નહીં પણ ઘરના ફળિયામાં કેટલું પાણી ફરી વળ્યું. તળાવ જેવું જ લાગે. મેં પહેલી વાર જોયું તમારી આંખું ફાટી ગયું. ગરમી મોસમ કેવું લાગતું આ કેવું કેવું છે આવું છે મિત્રો. ગામડાનું જીવન છે ને આવું છે મિત્રો. ગામડામાં છે ને પાણી આવે ને, ગામડું હોય કે સિટી હોય, હમણાં સુરતમાં કેવું. અને હું તો એવો હલવી ગયો છું કે ગામડે ના જઈ શકું. હવે સુરત આવવાની બસો જે આવે છે બધા રસ્તા બ્લોક છે. આ સુરતની બસો જ બંધ છે અને ગામડે ના જઈ શકું. પણ આપણે છે ને અહીંથી આ બધી તકલીફ જોઈ શકતા નથી. મારા મમ્મી પપ્પા સાચવીને છે બધા. હા, મારા મમ્મી પપ્પા ને મારા ભાઈઓ ને બધા સાચવીને છે ને બધા હારા છે. ઈ જ બહુ મોટી વાત છે. અને મેન વાત કે વરસાદ બંધ થઈ ગયો છે એ બહુ સારી વાત છે. ફરીવાર કે માતાજી કે પાણી પાછું પડવાનું ચાલુ થાય તો બસ છે ને. જરા પણ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.